સૌથી પહેલા જે ચટણી બનાવીએ છીએ તે લાંબો સમય સુધી ટકશે, બિલકુલ કાળી નહીં પડે અને તમે સમોસા, ભજીયા, ચાટ, ભેળ કોઈ પણ જગ્યાએ આ ચટણીને વાપરી શકો છો. હવે સવાલ આવે છે કે કોથમીર કેવી લેવાની. તો કોથમીર છે તે આપણે એકદમ ફ્રેશ લેશું. આપણે એક દિવસ ફ્રીઝમાં મૂકેલી કોથમીરને નહીં વાપરવાની ચટણીમાં. બીજું કે જ્યારે આપણે કોથમીર લઈએ ત્યારે આવી રીતે દાંડા સાથે જ લઈ લઈએ છીએ. આ દાંડાનો ભાગ કાઢી નહીં નાખવાનો. ચટણીમાં આ દાંડાનો સ્વાદ ખૂબ સરસ લાગે છે, તેથી આપણે દાંડા સાથે કોથમીર લેવાની. અત્યારે મેં આ 150 ગ્રામ જેટલી કોથમીર લીધી છે. હવે બીજું તેની અંદર એડ કરીએ છીએ તાજગી અને સ્વાદ માટે એકદમ ફ્રેશ ફુદીનો. આ નાખવાથી ચટણીનો સ્વાદ એકદમ મસ્ત આવશે. તમે જ્યારે પણ ખાશો તો એકદમ તાજગી વાળો સ્વાદ લાગશે. અત્યારે મેં 50 ગ્રામ જેટલા પાન લીધા છે. ફુદીનાના પાનમાં આપણે ક્યારેય ડાળીનો ઉપયોગ નહીં કરવાનો. ફ્રેન્ડ્સ, ફુદીનાના પાન લઈએ ત્યારે આપણે એકલા પાન જ ચૂંટવાના, કારણ કે જો ડાળી લેશો ને તો તેનો સ્વાદ થોડો તુરો હોય છે અને ચટણીમાં થોડી કડવાશ લાગશે. તેથી ફુદીનાના માત્ર પાનનો ઉપયોગ કરશું. હવે આપણે તીખાસ માટે ચટણીમાં જે મરચા વાપરવા છે તે જોઈએ. આ છે લવિંગિયા મરચા. આ મરચા ખૂબ જ વધારે તીખા હોય છે. જો ચટણી તમને એકદમ વધારે સ્પાઇસી જોતી હોય તો જ તમારે આ મરચાનો ઉપયોગ કરવાનો. આની તીખાસ થોડી નોર્મલ હોય છે, તેથી હું અત્યારે આ મરચા વાપરીશ, જે લાઇટ ગ્રીન કલરના બજારમાં મળે છે તે. કોથમીરને આપણે સરખી ધોવાની છે. આપણે 3 થી 4 વખત કોથમીરને પાણીથી ધોવાની, કારણ કે કોથમીરમાં માટીનું પ્રમાણ બહુ વધારે હોય છે, તેથી તેને છૂટા પાણીમાં આપણે સરખી રીતે આવી રીતે ધોવાની. આવું આપણે 3 થી 4 વખત જ્યાં સુધી કોથમીર ચોખ્ખી ના થાય ત્યાં સુધી કરીએ. કોથમીરને આપણે આવી રીતે એક વાસણમાં કાઢીએ છીએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો નીચે કેટલો બધો માટીનો ભાગ છે. કોથમીરમાં ખૂબ જ માટી હોય છે, તેથી તેને સરખી ધોવી બહુ જ જરૂરી છે. હવે આપણે આ ફુદીનાના પાનને પણ 2-3 વખત પાણીથી ધોઈ લઈએ. તેમાં પણ માટીનું પ્રમાણ બહુ વધારે હોય છે. ફ્રેન્ડ્સ, ઘણા બધાને એવો પ્રોબ્લેમ હોય છે કે ચટણી બન્યા પછી કાળી પડી જાય છે, શ્યામ પડી જાય છે. તો હું તમને આજે જે ટ્રીક અને ટિપ્સ આપું છું ને તેનાથી તમારી ચટણી ક્યારેય પણ કાળી નહીં પડે. એમને એમ ગ્રીન કલર તેનો મેન્ટેન રહેશે. હવે આપણે તેને આવા કોઈ પણ કાણાવાળા વાસણમાં કાઢી લઈ અને 2 થી 3 વખત ધોઈ લઈએ. ફુદીનામાં પણ તેટલો જ કચરો અને માટી હતી, કેટલું ડોળું પાણી નીકળ્યું છે અત્યારે. હવે તમને એક સિક્રેટ ટીપ કહું કે આપણે ઠંડુ ફ્રીઝનું પાણી હોય તે લઈએ છીએ. આવી રીતે કોઈ પણ એક મોટા બાઉલમાં લેવાનું. તેની અંદર આ બરફ નાખું છું. હવે આ તૈયાર થઈ ગયું આપણું ચિલ્ડ વોટર. હવે આની અંદર આપણે જે કોથમીર ધોઈને રાખીને તે 10 મિનિટ સુધી પલળવા દઈશું. અને જે ફુદીનો ધોયો તેને પણ આપણે 10 મિનિટ પલળવા દઈએ. ફ્રેન્ડ્સ, આ કરવાનું કારણ એ છે કે આપણે જ્યારે ચટણીને ચર્ન કરીએ છીએ મિક્સરમાં, ચટણીને જ્યારે ગ્રાઇન્ડ કરીએ છીએ મિક્સરમાં, ત્યારે તેની મોટર ફરે છે. તેને લીધે ગરમી ઉત્પન્ન થાય છે અને તે ગરમીને લીધે આપણી કોથમીર કાળી પડી જાય છે અથવા તો શ્યામ પડી જાય છે. આપણે આવું કરશું તેથી કોથમીર એકદમ ઠંડી રહેશે અને એનાથી ચટણીનો કલર ગ્રીન મેન્ટેન રહેશે. ફ્રેન્ડ્સ, આ રીતે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો ને મને કમેન્ટ બોક્સમાં જણાવજો પણ ખરા કે તમારી ચટણી કેવી બની. આપણે જે 3 લીલા મરચા લેવાના છે તે પણ આપણે પાણીમાં જ સમારી લઈએ છીએ. 1 ઇંચ આદુના ટુકડાને સમારી લઈએ. મિક્સીની જારમાં હવે અડધી વાટકી જેટલા સિંગદાણા લઈ છે. અત્યારે મેં તૈયાર જે પેકેટની શેકેલી સિંગ હોય છે તે લીધી છે. તમે સિંગદાણા પણ કાચા લઈ શકો છો. 4 કળી જેટલું લસણ એડ કરું છું. જો તમે ખાતા હોય તો તમારે લસણ એડ કરવાનું, ના ખાતા હોય તો તમે સ્કીપ કરજો. પણ લસણનો સ્વાદ આ ચટણીમાં ખૂબ જ સરસ લાગે છે. હવે મિક્સર ઓન ઓફ કરતા પહેલા આપણે આને ક્રશ કરી લઈએ. ફ્રેન્ડ્સ, પહેલા આપણે સિંગને એટલા માટે ક્રશ કરી લીધી કે સિંગને ક્રશ થવાનો ટાઈમ થોડો વધારે જોઈએ, તો એટલી વાર આપણે મિક્સર વધારે ચાલુ રાખવું પડે ને ચટણી આપણી કાળી થતી જાય. એટલા માટે આપણે આને પહેલા ક્રશ કરી લીધી. હવે આપણે મસાલા કરીએ. આ 1/4 ચમચી જેટલું સંચળ પાવડર છે. આ અડધી ચમચી જેટલો આમચૂર પાવડર છે. આ અડધી ચમચી ચાટ મસાલો છે. અને અત્યારે 1/4 ચમચી જેટલું જ મીઠું એડ કરું છું, કેમ કે આપણે સંચળ અને ચાટ મસાલો લીધો છે તેમાં મીઠું હોય છે. અત્યારે આપણે 1/4 ચમચી મીઠું એડ કરી અને પાછળથી આપણે જરૂર લાગશે તો ચાખીને નાખી શકીશું. ચટણીને સારો સ્વાદ દેવા માટે આપણે ખટાશ સાથે ગળપણની પણ જરૂર પડે, તો અત્યારે હું 1 નાની ચમચી જેટલી ખાંડ એડ કરું છું. આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમને ભાવતી હોય તો નાખજો. આપણે 2 ચમચી લીંબુનો રસ એડ કરી છે, જે પ્રિઝર્વેટિવનું કામ કરશે અને આપણી કોથમીરને કાળી પણ નહીં પડવા દે. લીંબુ 2 રીતે કામ કરશે, તેથી આપણે 2 ચમચી લીંબુનો રસ એડ કરીએ છીએ. ખટાશ તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો આપણે આ બરફના પાણીમાં કોથમીર રાખી હતી તો સરસ કડક થઈ ગઈ છે અને તેનો એકદમ મસ્ત ગ્રીન કલર છે. હવે તમારા મિક્સરમાં જો આખી કોથમીર ના જતી હોય તો અત્યારે આપણે આને આવી રીતે થોડી સમારી લેવાની, તો સરખી ક્રશ થઈ જાય. આ રીતે આપણે બધી કોથમીર સમારીને એડ કરીએ છીએ. હવે આ 2 ટુકડા બરફના આપણે નાખીએ છીએ અને આ 2 થી 4 ચમચી જેટલું ઠંડુ પાણી છે તે એડ કરું છું, કારણ કે ચટણી સરખી વટાય.
આપણે મિક્સર ચાલુ ને ચાલુ રાખીને ચટણી ક્રશ નથી કરવાની, ચાલુ બંધ કરતા ઓન ઓફ મોડ પર તેને ક્રશ કરીએ. હવે તમારે અત્યારે ના વટાતી હોય તો તમે 1 થી 2 ચમચી પાણી વધારાની આવી રીતે એડ કરી શકો છો, પણ ઠંડુ જ પાણી લેવાનું. અને આ ટાઈમે તમે ચટણીને થોડી ટેસ્ટ પણ કરી શકો છો. મીઠું જો તમને ઓછું લાગતું હોય તો તમે વધારે એડ કરી શકો છો. મને પણ અત્યારે મીઠું ઓછું લાગે છે તો હું અડધી ચમચી નાની જેટલું એડ કરું છું. ફરીથી આપણે આને ક્રશ કરીએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગ્રીન કલર મેન્ટેન રહ્યો છે અને તેનું ટેક્સચર પણ એકદમ પરફેક્ટ આવ્યું છે. આપણે આવી ચટણી સ્મૂથ બનાવવાની છે. વારો આવે છે આ ચટણીને આપણે પ્રિઝર્વ કેવી રીતે કરવાની. તો આપણે આવી રીતે કોઈ પણ આઈસ ટ્રે લઈ લેવાની, તેની અંદર આપણે આ ચટણી નાખવાની. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલી ફ્રેશ કલરમાં છે અને સુગંધ તો અત્યારે એટલી સરસ આવી રહી છે ફુદીનાની. આપણે આવી રીતે આખી ટ્રે ભરી દીધી છે. હવે આ ચટણીને આપણે આખી રાત માટે એટલે કે 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં ફ્રીઝ થવા દેવાની છે, એટલે કે બરફ બનવા દેવાની છે. ચટણીના ક્યુબ બન્યા પછી આપણે તેને બરફની જેમ કાઢી લેવાના છે અને તેને કોઈ પણ ઝીપલોક બેગ અથવા તો કોઈ પણ કન્ટેનરની અંદર ભરી અને તમે 1 થી 1.5 મહિના સુધી સ્ટોર કરી શકશો. તમારે જ્યારે ચટણી ખાવાના ઉપયોગમાં લેવી હોય તેની 1 થી 2 કલાક પહેલા ચટણીના ક્યુબ્સ જોઈએ તેટલા કાઢી લેવાના અને પછી તેને રહેવા દેશો તો તેની મેતે જ તે પાછા આવી ચટણીના ફોર્મમાં આવી જશે.